તો જીવનની અંદર મનુષ્ય જે કર્મો કરતો હોય તો ઘણા કર્મો એવા હોય છે કે જે જાણી જોઈને કરતો હોય અને અમુક કર્મો એવા હોય છે જે અનાયાસે થઈ જતા હોય. હા, તો એનું એને ફળ સારું મળે ખોટું મળે કેવી રીતે છે? અનાયાસે થઈ જતો હોય એનું ફળ એમ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે એનું ગૌણ ફળ મળે. પણ આ બધી વાત કરતો બધા વાત કરો ઉપર આત્માની વાત છે. તમે આત્મા ઉપર આવો તો કર્મ ઓટોમેટિક તમારો સારો થાય. હમ. હા, કર્મ તમે સદબુદ્ધ તમારો સદવિચાર આવે ને, આત્મા ઉપર આવો એટલે સદવિચાર આવે, સદવર્તન આવે, એટલે તમારો કર્મ ખોટો થાય જ નહીં. મનુષ્ય અવતાર ભક્તિ કરતો હોય, દરેક અલગ અલગ ભગવાનની પૂજા પાઠ કરતા હોય, તો એમનો ફળ કેવી રીતે મળતું હોય છે? અલગ અલગ ભગવાન. હા, એ તો જેવો કર્મ કરે એવો ફળ મળે ને. એ તો પાપ અને પુણ્યની સોનાની લોખંડની બેડીઓ જ છે. કોઈ પણ કર્મ કરો પણ તમે નિષ્પૃહ ભાવથી પેલા જે ગીતામાં ભગવાને કહ્યું ને કે કોઈ આશા વગર કર્મ કરો તો એ કર્મ ઓછો બંધ હોય. પણ તમારા આશાથી કર્મ કરો, પેલા ફળ લેવાની ઈચ્છાથી કર્મ કરો તો એ કર્મનું ફળ એવું મળે જ છે. નિષ્કામ કર્મ કરો તો ફળ મળે નહીં પછી. તો તમે આત્મા ઉપર આવો. પણ વાત આ જ મૂળ તો હું તો એ જ માનું છું કે આત્મા ઉપર આવે તો આ બધા કર્મો એ ભાવથી જ થતો હોય. નિષ્કામ ભાવથી જ થાય, સકામ ભાવથી ના થાય. સકામ ભાવ એટલે કોઈ પણ ઈચ્છા, એનું ફળ મેળવવાની ઈચ્છાથી જ કરે માણસ, એ સકામ કર્મ ગણાય. આપણા કળિયુગમાં આપણે જોવા જઈએ તો ઘણા સંતો મહંતો થઈ ગયા. એમાં કોઈ એવા સંતનો કોઈ દાખલો ખરો કે જેમને આવા કળિયુગમાં રહીને પણ? ભાઈ, મારા જીવનમાં તો મેં ઘણાય પુરુષોનો પુસ્તકો વાંચ્યો છે, અમુક પુરુષોનો દર્શન પણ થયો છે. એવા શ્રી જયશંકર બાપજીનો તો અનુભવ થયેલો જ છે મને. જે અંતરથી ખેંચણ થાય ને તો અંદરથી જાગૃતિ થાય. ખેંચણ એવું થતું અમારે કે બાપજી અહીં હિંમતનગર પધાર્યા હોય અને સમાચાર મળે તો મારે નોકરી હતી ઓફિસમાં, તાત્કાલિક કેમ કરીને હાલ જવું બાપજીના દર્શન કરવા, એટલું ખેંચણ થતું. પછી અમે જઈને એમના આગળ બેસીએ અને સત્સંગ ચાલતો હોય તો આખું મન આપણું બંધ થઈ જતું હતું, વિલુપ્ત. કોઈ મનમાં કોઈ વિચાર જ આવે નહીં. એવી પરિસ્થિતિ તો નો અનુભવ થયેલો છે આમાં. પણ મૂળ એક અમારા બાપજી તો એ જ કહેતા હતા કે બોલે તે બીજો નથી, પરમાત્મા પોતે, અજ્ઞાની ને વાંધળા અળગા રહીને ગોતે. એટલે તમે જે અંદર તમારા આ બોડીની અંદર જે ચેતન તત્વ છે એ જ મૂળ છે અને એને જ ઓળખવો, એનો જે પ્રયત્ન કરવામાં આવે એ જ ધર્મ ગણાય છે. દાખલા તરીકે શરીર આખું આ બોડી એ ચેતન તત્વની શક્તિથી જ ચાલી રહ્યું છે, એટલું એને સમજવાની બહુ જ જરૂર છે. કારણ કે શરીરમાં આત્મા હોય ત્યાં સુધી બધી ક્રિયાઓ એને થતી હોય છે. જો એ આત્મા અંદરથી નીકળી જાય, એ ચેતન તત્વ નીકળી જાય તો આ શરીરને દરેક અવયવો કમ્પ્લીટ હોય છે પણ છતાં કોઈ ક્રિયા કરી શકતા નથી. એટલે દરેકે આ વિચારવું જોઈએ કે અંદર કંઈક જુદું તત્વ હતું, એ તત્વ નીકળી ગયું એટલે આ બધું બોડી બંધ થઈ ગઈ ક્રિયા કરતી. તો બસ આટલું જ કરવાનું છે કે એને પોતે પોતાને ઓળખવાનું છે. અગાઉ મહાન યોગ સંતો જ્ઞાની પુરુષોએ આ એક જ વાક્ય કહ્યું કે તું તને જ ઓળખ. એ સિવાય કોઈ આ જન્મ મરણનો ચક્ર એનું પૂરું થાય એવું નથી. અને પોતે પોતાને ઓળખ. આત્મા એ તો પરમાત્માનો અંશ જ છે અને પરમાત્મામાંથી છૂટો પડેલો છે અને કર્મ અનુસાર એને શરીરો મળ્યા કરે છે. કર્મ પૂરું થાય એટલે પાછું નવું કર્મ અંદર બંધાયું હોય એ પ્રમાણે બીજું શરીર મળે છે. આમ જન્મ મરણનું ચક્ર ચાલે છે કારણ કે એને પોતે પોતાને ઓળખ્યો નથી. પોતે પોતાના ઉપર આવી જાય, એક દ્રઢતા થઈ જાય, એક શ્રદ્ધા થઈ જાય, એક સમજણ થઈ જાય કે હું બોલું એ જ પરમાત્મા છું, બરોબર. એટલે એ એટલું સમજે તો એને ધર્મ સમજાય. પોતાની જાતને કેવી રીતે ઓળખવી, એટલે આત્માને કેવી રીતે ઓળખવું? તો આત્માને ઓળખવા માટે હરદમ એનું ચિંતન કરવું પડે. આત્મતત્વ ચિન્યા વિના સાધના સર્વ જૂઠી કહ્યું છે ને જે ભજનમાં. પછી એક મહાન જ્ઞાની પુરુષે કહ્યું કે આત્મભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. આત્માની ભાવના જ કરવાની છે. આત્માને પોતે પોતાને ચિંતન હરદમ કર્યા કરવાનું. આ એક દાખલા તરીકે એક ભમરી હોય, એ ભમરી ઈયળને પકડી લાવી અને એને માટીનું દળ કર્યું હોય, એને માળો એમાં પૂરી દે છે અને પછી જ્યારે ઉડતી ઉડતી આવીને આમ ડંખ મારે છે એને ઈયળને, એટલે ઈયળને તરત જ ભમરીનું ચિંતન થાય છે
કે ભમરી આવશે ભમરી આવશે ભમરી આવશે ને ડંખ મારશે. એ ભમરીનું ચિંતન કરતાં કરતાં પછી એ જ ભમરી એ ઈયળ જે હોય છે એ ઈયળને જ પોંખો ફૂટે છે અને એ ભમરી થઈને ઉડી જાય છે. એમ આત્માનું ચિંતન કરે તો જ આત્માની ઓળખાણ થાય. હરદમ એનું ચિંતન કરવાનું, હરદમ. આપણે નિત્ય કર્મમાં કદાચ ભૂલી જઈએ તો યાદ કરીને પાછો યાદ કરવાનું એને, દિલથી હૃદયથી, એમ નહીં કે ખાલી આમ બાહ્યથી કે વાચાર ખાતર, એવું નહીં. દિલથી અંતરથી યાદ કરી નાખવાનું એને અને હરદમ આ જ ચિંતન રાખવાનું કે ભાઈ હું આત્મા છું, આ આત્મા સિવાય આ કશું જગતમાં સદ નહીં. પછી શ્રીમદ રાજચંદ્ર સંત થઈ ગયા, એમના વિશે તમે શું કહો છો? એ તો પૂર્ણ પુરુષ હતા યાર. જ્ઞાન આમ તો બધાય પૂર્ણ પુરુષો જ હોય છે, પણ જેને અનુયાયી વર્ગ મોટો હોય એમને જૈનનું દર્શનનું બહુ જ્ઞાન હતું અને કોઈ પણ જૈનના પુસ્તકનું કોઈ પણ શબ્દ જૈન મુનિઓને ખબર ના પડે એનો અર્થ આ કૃપાળુદેવ કરીએ બતાવતા હતા. અને એવું કહેવાય છે કે એમને તો 800-900 અવતારનું જ્ઞાન હતું, પૂર્વ 900 અવતારોનું જ્ઞાન, અને એના પુરાવા પણ એમણે આપેલા છે. 900 અવતાર? હા, 900માં 2-3 જન્મોના અગાઉના પુરાવા પણ આપ્યા છે કે પૂર્વ આ જન્મમાં મેં અહીંયા હતા એવું બધું. તો કોઈ એકાદ દાખલો એવો કોઈ? એ વચ્ચે કંઈક એમને પેલો શતાવધાનીનો કે બોમ્બે કાર્યક્રમ ચાલતો, તેઓ એમણે કહેલું કે કોઈએ પૂછ્યું હોય કે તમારા પૂર્વજન્મ વિશે, તો એમણે કહ્યું કે ઈડર સ્ટેટમાં અમે નોકરી કરતા હતા અને રાજ દરબારમાં, અને તો તેઓ ચોપડાઓમાં મેં લખતા કારભારી તરીકે. તો આ ચોપડામાં આ કોના નંબર ઉપર આ લખેલું છે મારા હાથે. તો પછી અહીંથી એ વખતે અંગ્રેજ સરકારની કમિટી આખી તપાસ કંઈક તેઓ મોકલી અને ચેક કરી તો રીતસરે લાઇબ્રેરીમાંથી ચોપડામાંથી એ રીતે લખાણ મળી આવ્યું. અચ્છા. આ તો એમના પુસ્તકમાં છે, શ્રીમદ રાજચંદ્ર નામનું પુસ્તક મોટું છે, એમાં બધું લખેલું છે. એમના એવો કોઈ પ્રસંગ હતો કે એમને પૂર્વજન્મમાં કોઈ એમના પતિ બન્યા હતા અને એ પતિ એક ભાઈએ હતા, એ પૂર્વજન્મનો પતિ, એ પત્ની હતા, અને આ રાજચંદ્રએ દીક્ષા લીધી એટલે ઘર છોડીને જતા રહ્યા. તો એ આજીવન એ ઘેર રહી અને એમને ભક્તિ કરી. પછી બીજા જન્મે એ અમદાવાદ કંઈક મિલ માલિકના, તેઓ 7 મિલોના માલિક હતા, એમના તેઓ જન્મ થયેલો. નામ તો યાદ નથી મને, જુઠાભાઈ કે એવું કંઈક નામ છે. તો એ જુઠાભાઈ 10-20 વર્ષના હતા ત્યારે માણેક ચોકમાં કૃપાળદેવ, બીજા જન્મે કૃપાળદેવ બન્યા. તો માણેક ચોકમાં એ થઈને નીકળ્યા તો આ જુઠાભાઈને જોઈ ગયા કૃપાળદેવ. તો એમને તો પૂર્વજન્મ દેખાયો, ઓહો આ તો પૂર્વજન્મનો મારી પત્ની છે. તો પછી તરત એમને ઊભા રાખ્યા અને પૂછ્યું કે ઓળખાણ પડે છે? એટલે પેલોને તો જ્ઞાન નહીં એટલે તો ખબર ના પડી. પછી એમણે એમની આંખ સામે આંખ મિલાવી તો તે એમને પણ જ્ઞાન થયું, પૂર્વજન્મ યાદ આવ્યો અને કહ્યું કે ઓહો પ્રભુ તમે તો મારા પૂર્વના પતિ છો. તો પછી એ જ દિવસથી એમની સેવામાં એ લાગી ગયા, શ્રીમદ રાજચંદ્રની સેવામાં. જુઠાભાઈ બધું ઘર બહાર છોડી અને 4 વર્ષ સુધી એમની સેવામાં રહ્યા અને પછી એમનો દેહ પડી ગયો, એમના દેહ આ જીવતો રાજચંદ્રના. અને એમણે કહ્યું કે આ જીવ મોક્ષે ગયો, એવું જ્ઞાન હતું. કયા વર્ષની વાત છે આ? લગભગ જ થઈ ગયા 100-150 વર્ષ જેટલો જ થઈ ગયો રાજચંદ્ર. અને ઈડરમાં પણ કંઈક એમનું આશ્રમ? હા, ઈડરમાં તપ કરેલું ને ત્યો, ઈડરમાં એમણે ત્યાં તપ કરેલું, એટલે સિદ્ધ શિલા કરીને પથ્થર છે ત્યાં બેસીને એકલા તપ કરતા. એ પછી આ તો બધો પાપાશ્રો બનાવ્યો, દેરાસર બનાવ્યું.